જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકાના સેવા સદન કચેરીમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનને સિનોરના કામિલભાઈ ખોખર દ્વારા મુલાકાતીઓની હાજરી રજિસ્ટરમાં ખોટી એન્ટ્રી કરી હોવાની જાણ લેખિતમાં સિનોર મામલતદારને કરતા ચકચાર મચી જવા પામ્યો છે। આજ રોજ શું બનાવ બનાવવામાં આવ્યો છે તાલુકા સેવા સદન ખાતે? आज जो जेव बनाव बनावવામાં આવેલો છે કે અમે અત્યારની કચેરીમાં કચેરીના ગેટ પર રાખેલ હોમગાર્ડ પાસે કચેરીમાં મુલાકાત રજીસ્ટર રાખેલ છે। તે રજીસ્ટરમાં મુલાકાતનું નામ, ગામનું નામ, મોબાઈલ નંબર, કામની વિગત જે તપાસ કરતાં આજરોજ અમને રજૂઆત મળે કે કામિલેશ ખોખર જેઓ કચેરીમાં આવ્યા હતા, પરંતુ તેઓ સહી કર્યા વગર જતા રહેલ। ત્યારબાદ અમને રજૂઆત મળતા અમે રજૂઆત મુજબ ક્રોસ રજિસ્ટર ક્રોસ ચેક કરતાં અમને તેઓની સહી માલુમ પડેલી નથી, પરંતુ અગાઉનું પૂરેપૂરું રજિસ્ટર જોતાં એનો 3 સહી હતી, જે બાબતે અમે ફરજ પર રાખેલ હોમગાર્ડનો રિપોર્ટ માંગેલ છે। જે રિપોર્ટ આધારે અમે તેમનું આગળની ઘટતી કાર્યવાહી કરીશું। અત્યારે અહીંયા તાલુકા સેવા સદન ખાતે શું બનાવ બને છે? અત્યારે સાહેબે મામલતદાર સાહેબે અમારા ચોપડા ચેક કર્યા, તેની મેં કામિલ કરણ તે દરરોજ આવે અને લગભગ દરરોજ આવે, પણ એમની જાતે સહી કરીને જતા હતા અને આજે સહી નહીં કરી। આજ રોજ કોના દ્વારા રજીસ્ટર ચેક કરવામાં આવ્યો? ફરજદારનો? મામલતદાર સાહેબે જાતે ચેક કર્યું તો શું એમને જવાબ આપ્યો? કે મામલતદાર સાહેબ દ્વારા જે બી પણ આવે તેમની બધોની સહી લેવાની। આજની તારીખમાં શું બનાવ બને છે? આ કામિલ આવ્યા અને આમ તેમ ફરી જતા રહ્યા, મારા નજરમાં ના આવ્યા, આમ છટકીને આમ ગયા, આમ ફરીને ગયા જતા રહ્યા। આજની તારીખમાં સહી કરવામાં આવી છે કે નહીં, નથી આવી।